આપ સૌને પારસ બાંધીના જય શ્રી કૃષ્ણ, રામ રામ। 14 તારીખ એટલે મકર સંક્રાંતિ। મકર સંક્રાંતિને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ અને આ દિવસે આપણા પરિવાર સાથે આપણે મળી અને આપણે સરસ મજાની વાર્તાલાપ કરીએ, સત્સંગ કરીએ, મજા કરીએ, એન્જોય કરીએ। અને આજના આધુનિક યુગ પ્રમાણે આપણે ગીતો પણ વગાડીએ આપણા મનપસંદ, અને ખાસ કરીને પતંગ ચગાવવાનો તહેવાર કહેવાય એટલે મકર સંક્રાંતિ। વૈદિક સાહિત્ય પ્રમાણે અને સનાતન સંસ્કૃતિ પ્રમાણે સૂર્ય જ્યારે મકર રાશિની અંદર પ્રવેશ કરે છે એને મકર સંક્રાંતિ કહેવાય। ખાસ કરીને આપણા વડવા અને પૂર્વજો એમ કહેતા કે આ સમયે સૂર્યની સામે સવારના પોરમાં જોવું જોઈએ, ગરમી લેવી જોઈએ, તાપ લેવો જોઈએ, એટલે એને એમ કે આ સીધે સીધા નહીં જોવે, એટલે પતંગ ચગાવવાનો સરસ મજાનો તહેવાર આવ્યો। આપણે પતંગ ચગાવીએ એટલે સતત સૂર્યના તાપની સામે હોઈએ એટલે આપણી આંખની રોશની એટલી સરસ મજાની થાય છે, જેથી કરીને આપણી આ પરંપરા હતી। પણ એ સમયે ખાસ કરી એક કાળજી ચોક્કસ લેવામાં આવતી, જે કાળજી આજના સમયની અંદર લેવામાં નથી આવતી। દોસ્તો, એ 3 વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે, નહીતર બહુ મોટા પાપમાં પડી જશું। આમ તો આ દિવસ દાન ધર્મ અને પુણ્યનો હોય છે, ખાસ કરીને દાન ધર્મ ન કરીએ તો 3 વસ્તુની કાળજી લીધી એટલે સમજો કે કરોડોનું દાન થઈ ગયું। એ પહેલી વસ્તુ ખાસ કરી, અને આપણે જ્યારે પતંગ ચગાવીએ છીએ આપણા આનંદ માટે, આપણા એન્જોય માટે, પણ 9 વાગ્યા પછી આપણે આ કામ કરવું જોઈએ, કારણ કે 6 થી 9ના સમયની અંદર પક્ષીઓ પોતાના ઘરેથી એક ખોરાક ગોતવા માટે નીકળે છે અને વધુ માત્રાની અંદર આકાશમાં પક્ષીઓ હોય છે, જેથી કરી અને કપાય છે। પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ વતી આપને સંદેશો આપું છું, કારણ કે 7000 પક્ષીઓ છે, હજી એની સારવાર થાય છે। 3 થી 4000 પક્ષીઓ તો એવા છે જે આ સમયની અંદર લોકોએ પતંગ ચગાવી અને પોતાએ અજાણતા બહુ મોટું પાપ કર્યું છે ને, 1-1 વર્ષથી પાંખું કપાઈ ગયેલી, ઉડતા નથી। સાહેબ, તમે વિચાર કરો, આ આપણે આનંદ કેવી રીતે કરી શકીએ? આનંદ કરવાનો છે, પણ આ પહેલી કાળજી રાખવાની છે કે 9 વાગ્યા પછી બધા પતંગ ચગાવશો અને 5 વાગે આ કાર્યક્રમને વિરામ આપી અને આપણે આખો દિવસ જે આનંદ કર્યો હોય અને દોરી જ્યાં ત્યાં ગૂંચવાયેલી હોય, 5 વાગ્યા પછી સફાઈનું કામ કરશું। કારણ કે બીજી વસ્તુ કાળજી રાખવાની છે કે એક આ દિવસે તો આપણે આ કામ કરી નાખીએ છીએ, પણ જે ગૂંચળા થાય છે એ આખું વર્ષ પક્ષીઓને હેરાન કરે છે। એ દોરી સુકાય નહીં, ભીની થાય, તૂટી ન જાય, ત્યાં સુધી પક્ષીઓને તકલીફ થાય છે। કદાચ આ સંવેદના આપણને ખબર નહીં પડે, પણ આપણે ચાલ્યા જતા હોય અને એક ચપ્પલની અંદર એક નાનો તો કાકરો આવી જાય ને સાહેબ, તો પણ આપણને ચાલવું નથી ગમતું। તો વિચાર કરો કે આપણે એવું તો કામ શું કામ કરવું જોઈએ કે આખું વર્ષ જીવને તકલીફ પડે? માટે 5 વાગ્યા પછી આપણે આ બીજું કામ ચોક્કસ કરશું કે જે આખો દિવસ પતંગ ચગાવ્યું હોય તે સાફ સફાઈ કરશું, જેથી કરીને આપણાથી કોઈ અન્ય જીવને તકલીફ ન પડે। અને ત્રીજું કામ ખાસ કરીને એ કરવાનું છે, 14 તારીખના આજુબાજુના દિવસની અંદર બાઇક લઈને કોઈએ પણ નીકળવું નહીં, અને કદાચ ઇમરજન્સી નીકળવું પડે તો તમામ સેફટી સાથે નીકળવું। આગળ સળિયા રાખો, અને નાના નાના બાળકોને આગળ પેટ્રોલની કે ટાંકી ઉપર બેસાડવામાં આવે છે, આ ભૂલ ક્યારેય ન કરો। શું જરૂર છે? ગમે એવું કામ હોય, આ 3 દિવસ આપણે બાઇક પર નહીં નીકળીએ। આ 3 સૂચનોનું પાલન કર્યું એ કરોડો રૂપિયાનું દાન કરવા બરાબર છે, અને છતાંય આપની પાસે ક્ષમતા હોય દાન કરવાની તો વિશેષ આપ આ દિવસે દાન કરી શકો, કારણ કે આ દિવસ એવો છે કે 1 રૂપિયાનું દાન કરો અને 100 રૂપિયા ઉપરવાળાના ખાતામાં લખાય છે। આપણને એમ થાય આવું કેમ થાય, આવું કઈ રીતે થાય? કારણ કે અમુક સમય બહુ ખાસ અને ચોક્કસ હોય છે, જ્યારે અતિશય માણસને પૈસાની જરૂરિયાત હોય છે, ત્યારે એના માટે 1 રૂપિયો 100 રૂપિયા બરાબર કેમ હોય છે? કારણ કે સમયનું મહત્વ હોય છે। એમ આની અંદર વિશેષ ઉતરવા કરતા આ સત્ય છે, આ સનાતન છે, એટલા માટે આ દિવસે બને એટલું દાન ધર્મ કરવું જોઈએ અને 3 નિયમોનું ચોક્કસ પાલન કરવું જોઈએ। આપ સૌને પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ વતી આપને વિનંતી કરું છું અને સંદેશો પાઠવું છું કે આપણે આ નિયમોનું ચોક્કસ પાલન કરશું, અને 14 તારીખના ઉત્તરાયણની મકર સંક્રાંતિના દિવસે આપણે પરિવાર સાથે આનંદ કરશું, મોજ કરશું અને લહેર કરશું, પણ આપણી મોજની પાછળ કોઈ જીવની હત્યા આપણે નહીં કરીએ। આ પ્રોમિસ આ ઉત્તરાયણ 2025ની નહીં, પણ આજીવન આપણે આ 3 સૂચનોનું પાલન કરશું, અને આપ કરો એવી મારી આપ સૌને અપેક્ષા છે। આપ સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના।
જય શ્રી કૃષ્ણ.